આવે કન્યા એ વરરાજાના હાથમાં આપશે અને વરરાજાના હાથમાંથી અમારા ઉપાચાર્ય જય ગુરુદેવ. જય ગુરુદેવ. ગાયત્રી પ્રજ્ઞાપીઠ બાપુનગર અમદાવાદ આજે સમૂહ લગ્નનું આયોજન છે, એના વિશે મેસેજ આપશો? ગાયત્રી પ્રજ્ઞાપીઠ બાપુનગર દ્વારા આ 13મો આદર્શ લગ્ન સમારોહ છે. ભારતીય સંસ્કૃતિમાં 16 સંસ્કારો ઉજવવામાં આવે છે. એમાં આ એક ગૃહસ્થ એક તપોવન છે. સંયમ, સેવા અને સહિષ્ણુતાની એમાં સાધના કરવી પડે છે. લગ્ન એ જેમ દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણ અને ત્રેતા યુગમાં ભગવાન રામ અને સીતાના લગ્ન એ સમાજના મધ્ય થયા હતા, વૈદિક મંત્રોના ઉચ્ચારણ દ્વારા થયા હતા. એવી જ વૈદિક વિધિ આ સમારોહમાં થાય છે. આદર્શ લગ્ન એને એટલા માટે કહેવામાં આવે છે કે એમાં જે વરરાજાઓનું રજિસ્ટ્રેશન થાય છે અથવા તો એ વરરાજા રજિસ્ટ્રેશન કરાવે છે એ લોકો કોઈ દહેજની અપેક્ષા નથી રાખતા. અને સમાજમાં અત્યારે એક કુપ્રચલન છે દહેજ માટે, અને એટલે જ તો દુનિયામાં ઘણી બેન દીકરીઓને દહેજને કારણે એ કુપ્રચલનને કારણે ક્યાંક એમને આત્મહત્યા કરવી પડે છે, ક્યાંક સુસાઇડ કરવું પડે છે, અથવા તો એ માનસિક ત્રાસ સહન ન થવાને પરિણામે એ સમાજને સંસારને છોડી દે છે, જેને આપણે તલાક કહીએ છીએ. મનુષ્યમાં દેવત્વ અને ધરતી ઉપર સ્વર્ગનું અવતરણ કરવા માટે ગૃહસ્થને તપોવન બનાવવા માટે આ શ્રેષ્ઠ સંસ્કાર છે. લગ્ન એ વ્યક્તિઓનું મિલન નથી, બે આત્માઓનું મિલન છે. અને જન્મ જન્માંતરો સુધી એકબીજાનું વચન નિભાવવા માટે વાદા નિભાને કે લીએ એ સંસ્કાર સાથે જોડાય છે. આજે જે સંસ્કારો થાય છે એમાં ઢોલ નગારા ડીજે અને અન્ય ઓર્કેસ્ટ્રા દ્વારા જે ધૂમ ધડાકા થાય છે એમાં વર અને કન્યાના માતા પિતાઓને જે ખર્ચ થાય છે એ અનેક ગણો હોય છે, જેનાથી એમને અનેક યાતનાઓ સહન કરવી પડે છે. અને એટલા માટે અખિલ વિશ્વ ગાયત્રી પરિવારે આદર્શ વિવાહની પ્રથા નું પ્રચલન કરવા માટેનો પ્રયત્ન કર્યો છે. જન્મ જન્માંતરો સુધી આ સંસ્કાર અને આવનારો સમય જેમ 500 વર્ષની યાત્રા કરીને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રીએ ભગવાન રામને નિજ ગૃહે લઈ આવ્યા છે અને રામ રાજ્ય સ્થાપિત કરવા માટે કાશીમાં જે દશાશ્વમેધ ઘાટ એની ઉપર 10 અશ્વમેધ યજ્ઞો કર્યા હતા, એ જ રીતે હાલમાં વર્તમાનમાં મુંબઈમાં ફેબ્રુઆરીમાં 21 થી 25 ફેબ્રુઆરીએ અશ્વમેધ મહાયજ્ઞ થવાને જઈ રહ્યો છે. એ રામ રાજ્યની સ્થાપના છે અને રામ રાજ્યની સ્થાપનાનું ડેમોન્સ્ટ્રેશન એ આદર્શ લગ્નો કરી અને આ લોકોએ એક રામ રાજ્યની સ્થાપના કરવાની પહેલ કરી છે. એમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દાતાઓ તરફથી ખૂબ દાન મળ્યું છે અને એ દાન બેન દીકરીઓના કરિયાવર તરીકે એમના જીવન નિર્વાહમાં અર્પિત કરવામાં આવ્યું છે. અને વર્ષો વર્ષ આવા 24 દીકરીઓના લગ્ન એ ગાયત્રી પ્રજ્ઞાપીઠ બાપુનગર આદર્શ વિવાહ તરીકે ઉજવે છે. એ ભાવ અમારે રહેલો છે. જય ગાયત્રી. જય ગાયત્રી. દાંપત્ય જીવન માટે હું બધાના કામના કરું છું કે સારી રીતે સુખી રહે, સંપન્ન રહે. એ રીતે આપણું અહીંયા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે હું બધાને શુભકામના આપું છું. થેન્ક યુ સર. ઓમ ભૂર્ભુવઃ સ્વાહા તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ધર્મ, અર્થ અને કામ અમારી બેન દીકરી એ આપણી પાછળ હતી, આપને પ્રોત્સાહિત કરતી હતી. ધર્મમાં હું તમારી સાથે છું, આપ આગળ છો. કામ એ